સુરતમાં અડાજણમાં ભૂલકા ભવન શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓએ વિરોધ કર્યો। વાલીઓએ શાળાના સંચાલકો પર દાદાગીરીનો આરોપ લગાવ્યો છે। સાથે વાલીઓનું કહેવું છે શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓના એલસી આપવાની પણ ચીમકી આપી। શાળાના સંચાલકોએ આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓ ગરીબી રેખા નીચે ન આવતા હોવાનો પણ દાવો કર્યો। આરટી અંતર્ગત ખોટી આવક દર્શાવી એડમિશન લીધું હોવાનો પણ સંચાલકોનો આક્ષેપ છે। સાથે શાળાના આચાર્યનું કહેવું છે વાલીઓના તમામ આક્ષેપ પાયા વિહોણા છે। વાલીઓની લાખોની લોન ચાલે છે, ઉપરાંત વાલીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યો છે। પ્રિન્સિપલે એમ કીધું છે કે તમારી આવક વધારે છે, તો એ લોકોએ જ્યારે અમારા ડોક્યુમેન્ટ ચેક કર્યા, જ્યારે ગવર્મેન્ટ ઉપર અમારા ડોક્યુમેન્ટ ગયા, જ્યારે એમણે ચેક કરીને આરટી મંજૂર કર્યું છે બરાબર, તો આ લોકો એમ કહે છે કે તમારું આવક વધારે છે એના કારણે તમને એલસી પકડાવવામાં આવે છે। તો તમે લોકોએ 2 થી 3 વાર અમારા ડોક્યુમેન્ટ ચેક કરેલા, ત્યારે તમે લોકોએ આ ચેક નહોતું કર્યું હતું। મારો વિસ્તાર ગોલવાડ નવાપુરા લાગે છે। અમે એ સ્લમ એરિયામાં રહીએ છીએ। અમે આરટીઈમાં એડમિશન લીધું, એમણે બધા પુરાવા માંગ્યા, અમે બધા પુરાવા રજૂ કર્યા છે, છતાં એમણે એવું કીધું કે તમારી આવક વધારે છે, તમારા લોનના હપ્તા ચાલે છે એટલે તમારું રદ કરવામાં આવે છે। અધ વચ્ચે આ 6 મહિના બાળકને ભણાવ્યા, 6 મહિના હવે એમ કહે છે કે બીજી સ્કૂલ લેવો, કટ ઓફ ફી ભરો। અમે એટલા સક્ષમ હતા તમારી ફી ભરવા માટે, તો પછી અમે આરટીઈમાં પ્રવેશ લેતે જ નહીં। મારો છોકરો પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે, બીઆરટીએસ નંબરમાં લાગેલો છે, અને સ્કૂલ પરથી એટલું બધું દબાણ છે ને કે એ લોકો એમ કે છે તમે ફી ભરો અથવા તો અમે તમને એલસી આપી દઈએ છીએ, એટલું બધું પ્રેશર કરે છે। એ લોકોની ફી પણ એટલી છે। હવે કોઈ અમે ડાયમંડમાં કામ કરીએ છીએ, ડાયમંડમાં સમય ખરાબ છે, પણ આ લોકોનું પ્રેશર બહુ જાજુ છે। હવે કોઈ આઈડિયા આવતી નથી કે ગવર્મેન્ટ કોઈ આનો રસ્તો કાઢે। સ્કૂલ તરફથી બહુ દબાણ છે। અમે ડીઓ ઓફિસે ગયા હતા, અમને એને પ્લેન કાગળમાં સાઈન કરાવી લીધી, કાંઈ ખબર હતી નહીં ને કાંઈ લખાણ હતું નહીં, એમને સાઈન કરાવી લીધેલી। હવે જેટલા મહિના બાકી રહ્યા છે એટલું હવે તમે ભણાવી લો અને પછી અમને ટ્રાન્સફર કરી દો, બીજું અમને કંઈ નથી જોઈતું, કેમ કે અમારી એટલી આવક જ નથી કે અમે છોકરાઓને હવે ભણાવી શકીએ। અત્યારે પરિસ્થિતિ પણ ખરાબ ચાલી રહેલી છે। અમારી પછી તપાસ પછી અમને એવું માલુમ પડ્યું, અમારા આ જે વાલીઓ છે કે તેમની પાસે ઇન્કમટેક્સ પણ ભરવામાં આવે છે, ઘરમાં એસી પણ છે, રિક્ષામાં બાળકોને મોકલવામાં બી આવે છે, અને આ બધી તપાસ પછી અમારે તો ખાલી ફાઇલ તૈયાર કરવાની હોય અને ગવર્મેન્ટ તરફથી હોય કે જો તમને આવા બાળકો જણાય તો અમને રજૂઆત કરવી। એ હિસાબે અમે તો ફાઇલ ત્યાં આગળ મૂકેલી। એ લોકોને બી ઘણા કામો હોય, એટલે આ કામનું જ્યારે એ લોકોએ કાઢ્યું ત્યારે અમારે વાલીઓને પણ બોલાવેલા હતા, વાલીઓએ બી ત્યાં રજૂઆત કરેલી, અમે અમારી રજૂઆત કરી અને નિર્ણય લેવાયેલો। 52 વર્ષથી આ સંસ્થા છે અને એની અંદરથી ટોટલ અમે મદદ કરી હોય અને બહાર ડૉક્ટર એન્જિનિયર બહાર પડ્યા હોય એવા લાવીને તમારી સમક્ષ મૂકી શકાય એટલા વિદ્યાર્થી મારી પાસે છે, જેને ઉપર જઈને કહું છું કે તમારી પરિસ્થિતિ નહીં હોય તો આમ કરજો, પણ આ ખોટી રીતે સરકારના પૈસા આ લોકો બગાડાવે છે। વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે। મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે, તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા। બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે, આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન। એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, જેના આધારે ડીઈ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઈઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે। એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી। ઘણા બાળકો તો એવા છે કે જે 2000 રૂપિયા જેટલું મહિને રિક્ષાનો ખર્ચ ભોગવે છે, એટલે તમે વર્ષના ગણો તો 12 દુ 24,000, અને રિક્ષાવાળાનું મારી પાસે સ્ટેટમેન્ટ છે કે હું 12 મહિનાના પૈસા લઉં છું, મતલબ કે 24,000 થયા। તો એની સામે સરકાર મને આ બાળકની 13,000 રૂપિયા ફી આપે છે, તો ફી કરતાં તો વાલી રિક્ષા વેનના વધારે ખર્ચે છે। અને આ બધા વાલીઓના ઘરોમાં તમે જો તપાસ કરતા જોશો તો ઘરમાં એસી પણ છે, એ લોકો દિવાળીમાં કે મે વેકેશનમાં 10 થી 12 દિવસ ફરવા પણ જાય છે સારી રીતે, એટલે ખોટી રીતે મેળવેલા એડમિશનો છે।